ના ભજન કરવા માટે અને મંદિરના દેવળના દર્શન કરવા માટે આપ જરૂરથી પધારજો અને જરૂરથી આપ જજો. આપણો ભારત દેશ સંસ્કાર, સંસ્કૃતિ, ભક્તિ અને શક્તિનો દેશ છે અને આપણે સૌ સનાતની છીએ. આવો. થાળનો ચડાવો 1,11,000 એક વાર હજી કોઈની મનની મનમાં નો રહી જાય. બહેનોએ છૂટ આપી છે ભાઈઓને બોલવા માટે, એટલે તમે એ ચિંતા કરશો નહીં. ના તો ગંગા ગયા दिन दुखियों को हो, दिन दुखियों को. અન્નદાન થી મોટું કોઈ દાન નથી. દાનેશ્વરી કર્ણ શું આપણા દેશનો ઇતિહાસ છે. જેણે અન્નદાન દેવા માટે સૌરાષ્ટ્રના બિલખામાં શેઠ સગાડસા થઈને આવવું પડ્યું હતું. એ આપણો આ ભારત દેશ છે અને એ અન્નદાનનો મહિમા છે. રાજકોટ પાસે બિલખા ગામ કે જ્યાં શેઠ સગાડસા અને ચંગાવતી રાણી થઈ ગયા, કે જેમણે વચન નેક અને ટેકને નેવને માટે થઈ પોતાનો એકનો એક કુંવર ચેલૈયાને ખાંડવો પડ્યો બાપ. અને કેવી અગ્નિ પરીક્ષા. બાપુએ કીધું એમ કે દ્રાપરની અંદર કૃષ્ણે બધી જ વાતનું દાન કર્યું બાપ. સુવર્ણ દાન, રજત દાન, હીરાનું દાન, વસ્ત્ર દાન, પરંતુ એક અન્ન દાન નહોતું કર્યું. અને એટલે ફરી પાછું એમણે આ બિલખા ગામની અંદર શેઠ સગાડસા થઈને અન્નનું દાન કરવાને માટે જન્મ લેવો પડે. આપણા ભારત દેશની અંદર તમે કચ્છમાં જાઓ, સૌરાષ્ટ્રમાં જાઓ કે રાજસ્થાન, ગમે ત્યાં જાઓ, પણ એક ગામના પાદરમાં એક એવો ઇતિહાસ છે. કોઈ સંત હોય, કોઈ ત્યાગી હોય, કોઈ દાની હોય, કોઈ વીર હોય, કોઈ ભજનીક હોય, કોઈ ભજનાનંદી હોય, કોઈ આરાધક હોય, કોઈક એવી તમને વિભૂતિ મળી આવે. એવો આપણો અખૂટ ખજાના વાળો ભારત દેશ કે જેના ખૂણે ખૂણે આવી રચનાઓ છે, ખૂણે ખૂણે આવી મહાન ગાથાઓ છે. હસતા મોડે હાલરડા ગાતા ગાતા 16 શણગાર સજી માં ચંગાવતી ખાંડણિયાની અંદર પોતાનો એક ને એક કુંવર ચેલૈયા કે જેના ઉપર અપાર હેત એવા ચેલૈયાને જ્યારે ખાંડણિયામાં ખાંડીને ખવરાવી દે તો બોલો એનાથી મોટો ત્યાગ કયો હોય. કે કૃષ્ણ ભગવાનને આપણા સંતો કહે છે કે હે કાના, તારે કસોટી લેવી હોય ને તો આવજે બાપ સૌરાષ્ટ્રના પાદરમાં, કચ્છની ધરામાં કાંઈ નહીં હોય ને તો રાતી જુવાર. એ તો ઠીક, એ ન મળે ને તો પોતાનો એક ને એક કુંવરને પણ અમે ખાંડીને ખવડાવી દઈએ બાપ. એવી અમારી અમીરી છે. એ મારા એ ચાકડીના ચણના રે કુંવર ચેલૈયા રે કુંવર હે ખમા ખમા કુંવર ચેલૈયા. આનો જ્યારે રૂડો ઉજળો ઇતિહાસ, ધન ઘડી એ ધન ભાગ છે બાપ કે પૂજ્ય બાપુના મુખે ચેલૈયાનું હાલરડું સાંભળ્યું ને એ હાલરડાની અંદર પૂજ્ય બા સાદપુર આવતા રહ્યો તો એનાથી ધન્ય ઘડી બીજી કોઈ નહીં હોય. અને આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે આવા
સદગુરુ મળ્યા, પૂજ્ય પ્રવીણ મૈયાનો આપણને સંગાત મળ્યો. ભલે અત્યારે એ લોકો સદેહ હાજર નથી, તેમ છતાં પણ એમના જ વચનો ઉપર ચાલી એમના જ સંકલ્પોને પૂર્ણ કરવાને માટે ધૂણી રધખાવી બાપુ અમે તારા નામ. જે કંઈ પણ આ ભજનની ભાવના કરીએ છીએ બસ એને માટે કરીએ છીએ. માટે એક સનાતન ધર્મનો મૂળ સંદેશ. અત્યારના માતા પિતા પોતાના વ્યવસાયની અંદર ખૂબ વ્યસ્ત છે, પરંતુ જો આપણે આપણા ધર્મને બચાવવો છે કે આપણા સંતાનો પણ આવી જ રીતે આપણા ધર્મની સાથે જોડાઈને રહે, આપણે આપણા ધર્મને આપણા ઘરની અંદર જાગૃત કરવાનો છે, તો એના માટે પ્રયાસ અત્યારથી કરવાનો છે. આપણા જે બાળકો છે, ભલે આપણે પૂરો દિવસ વ્યસ્ત હોઈએ, પરંતુ દિવસની અંદર વધારે નહીં, પરંતુ 15 થી 20 મિનિટ ફક્ત આપણે એની સાથે બેસી અને આપણા ધર્મની ચર્ચા કરીએ. સમય ઓછો છે, પરંતુ એક વાત મારે કહેવાની છે ને મારે ભાઈ સાથે ગર્વ લેવાની વાત છે કે શનિવારનો દિવસ હોય ને એટલે મોર્નિંગ સ્કૂલ હોય, એટલે બપોરે 11:30 વાગે અમે ઘરે આવી જાય. પછી બા રાહ જોતા હોય કે ક્યારે મારા સંતાનો આવે ને હું એને જમાડું. અને શનિવારનો દિવસ હોય ને એટલે બપોરે હું, ભાઈ, બા અને અમારા ઘરે એક સેવક છે બેન, નનકી બેન, અમે 4 જણ સાથે બેસીને બપોરે જમીએ. અત્યારે જે લણી રહ્યા છે ને ત્યારનું વાવેતર છે બાપ. જ્યારે જમતા ને ત્યારે બા અમને પ્રશ્ન કરતા કે બેટા બોલો, અટલ ભક્તિ કોણે કરી, સાખ્ય ભક્તિ કોણે? જેના પ્રશ્ન આવા હોય એણે દૂધ નથી પાયા, એણે ભજન પાયા છે બાપ. એણે આવા સારા વિચારો પાયા છે ને ત્યારે આ ઉગી નીકળ્યું છે બાપ. માટે જો આપણે વિચારતા હોઈએ ને કે મારું સંતાન આવું ઉત્તમ બને ને, તો એનો પ્રયાસ આજથી શરૂ કરી દેજો. બોલીએ સનાતન ધર્મની, વૈદિક સનાતન ધર્મની, પ્રયાગરાજની જય હો. જીવનમાં શિક્ષણ જરૂરી છે, પણ એની સાથે ધર્મ પણ જરૂરી છે. આપણે આપણા બાળકોને, આપણા સંતાનને શ્રી રામચરિત માનસની ચોપાઈ, શ્રીમદ ભાગવતના પાઠ, ગીતાજીના પાઠ એ જીવનમાં ખૂબ જરૂરી છે. નકરું શિક્ષણ હશે તો કદાચ જીવી ન શકશે, પણ એની સાથે જો ધર્મ હશે તો એ ભવસાગર તરી જશે. માટે ખૂબ એમને શિક્ષણ તો આપણે આપીએ છીએ, પણ સંસ્કાર પણ આપવાની ખૂબ જરૂર છે. આપણે સંસ્કાર ન આપશું, આપણે આપણો ધર્મ ન સમજાવશું, તો બીજો કોક એને બીજું સમજાવી જશે. ત્યારે દિન દુખિયો કો ભોજન કરાયા નહીં, દિન દુખિયો કો ભોજન કરાયા નહીં, એ दान लाखों का, दान लाखों का, दान लाखों का लूटाने से क्या फायदा, दान लाखों का लूटाने से क्या फायदा, दिन दुखियों को भोजन कराया, दिन दुखियों को भोजन कराया. बोलो अन्नपूर्णा मात की, जय हो, आज शक्ति अम्बे मात की. जय हो. મહાપ્રસાદ ચાલુ છે. આપ સર્વને એક નમ્ર નિવેદન છે કે પ્રસાદ લીધા વિના કોઈ પણ જશો નહીં, તો પ્રસાદ અવશ્ય લેશો. ના તો ગંગા ગયા, ના તો મંદિર ગયા, ના તો મસ્જિદ ગયા, माता पिता की सेवा तूने की नहीं,
तो मंदिर गया ना मस्जिद गया, माता पिता की सेवा तूने की नहीं। माता पिता की सेवा तूने की नहीं। दीन दुखियों को भोजन कराया, दीन दुखियों को भोजन कराया नहीं। ये दान लाखों का लूटा में से क्या फायदा, दान लाखों का लूटाने से क्या फायदा। दीन दुखियों को भोजन कराया, दीन दुखियों को भोजन कराया। पलाव, हो के पलाव, हो के पलाव। ना तू गंगा नाया ना तू जमुना नाया, नर्मदा गोमती तापी नाता फिरा। नर्मदा गोमती तापी नाता फिरा। ना तू गंगा नाया ना जमुना नाया, नर्मदा गोमती तापी नाता फिरा। नर्मदा गोमती तापी नाता फिरा। मन को धोया नहीं तन को धोता रहा, मन को धोया नहीं तन को धोता रहा। गंगा जमुना नहाने से क्या फायदा, गंगा यमुना नहाने से क्या फायदा। ये गंगा जमुना नहाने से क्या फायदा, गंगा यमुना नहाने से क्या फायदा। दीन दुखियों को हो दीन दुखियों को, दीन दुखियों को भोजन कराया। ये तूने गुरु जी किया, गुरु मंत्र लिया,
गुरु ज्ञान पे ध्यान लगाया नहीं, गुरु ज्ञान पे ध्यान लगाया नहीं। तूने गुरु जी किया गुरु मंत्र लिया, गुरु ज्ञान पे ध्यान लगाया नहीं, गुरु ज्ञान पे ध्यान लगाया नहीं। गुरु ज्ञान पे ध्यान लगाया नहीं, गुरु ज्ञान पे ध्यान लगाया नहीं। तूने गुरु जी किया गुरु मंत्र लिया, तूने गुरु जी किया गुरु मंत्र दिया। ऐसे गुरु जी बनाने से क्या फायदा, ऐसे गुरु जी बनाने से क्या फायदा। वो दीन दुखियों को, दीन दुखियों को, दीन दुखियों को भोजन कराया नहीं, दीन दुखियों को भोजन कराया नहीं। જ્યાં રોટલો ત્યાં હળી ઢોકળો, જ્યાં ટુકડો છે ને ત્યાં હરી ઢોકળો થઈને આવે, અને રોટલામાં જ રામ છે, અને જેને જેને પણ મળ્યા છે ને એ રોટલામાં જ મળ્યા છે। दीन दुखियों को भोजन कराया, दीन दुखियों को भोजन कराया। श्री आशापुरा चैरिटेबल ट्रस्ट तार कॉलोनी डोंबिवली तारीख 20/2/2025 ने गुरुवार श्री आशापुरा माताजीनो 19मो पाटोत्सव उजवવામાં આવનાર છે। સવારના હવન છે, 8:30 વાગે શોભાયાત્રા, માતાજીની ધજા તથા 12 વાગે મહાપ્રસાદ। સર્વ માતાજીના ભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે। श्री रामापीर सत्संग मंडल ने श्री आशापुरा चैरिटेबल ट्रस्ट तरफ रुपया 11,000 आपेल छे, तो खूब खूब धन्यवाद। अने श्री रामापीर सत्संग मंडल ने श्री आशापुरा चैरिटेबल ट्रस्ट तरफ थी रुपया 11,000 आपेल छे, तो खूब खूब धन्यवाद। एमनु जे आ रूडू कार्य छे ए बीज थी लईने पूनमना चंद्रनी सुधी जेम चंद्र खिले ने एवी रीते खिलतुं रहे अने आवा सत्कार्यो हमेशा एमना द्वारा थता रहे एवी प्रभुना चरणोमां प्रार्थनानी साथे जीवन धन्य बनी जाय संतोना संगमां, जीवन धन्य बनी जाय संतोना संगमां, आजीवन धन्य बनी जाय संतोना संगमां, आजीवन धन्य बनी जाय संतोना संगमां। ये संतोना संगमां ने भक्ति ना रंगमां, संतोना संगमां ने भक्ति ना रंगमां, संतोना संगमां ने भक्ति ना रंगमां, संतोना संगमां ने भक्ति ना रंगमां। आजीवन धन्य बनी जाय संतोना संगमां, आजीवन धन्य बनी जाय संतोना संगमां। जय हो। ए माताजी घड़ी खमा, बोलो आज शक्ति अम्बे मात की, जय हो, महालक्ष्मी मात की, जय हो, अन्नपूर्णा मात की, जय हो।
સંતોનો સંગ સાચો પારસમણી છે. સંતોનો સંગ સાચો પારસમણી છે. એ સંતોનો સંગ સાચો પારસમણી છે. સંતોનો સંગ સાચો પારસમણી છે. એ લોઢું 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 સોનું બની જાય સંતોના સંગમાં. લોઢું સોનું બની જાય સંતોના સંગમાં. આજીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. આજીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. એ સંતોના સંગમાં ને ભજનના રંગમાં. સંતોના સંગમાં ને ભજનના રંગમાં. એ સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના બોલો સદગુરુ ભગવાન કી. જય સંતોના સંગમાં આનંદ અપાર છે. એ સંતોના સંગમાં આનંદ અપાર છે. એના 84 ના ફેરા મટી જાય સંતોના સંગ. એના 84 ના ફેરા ટળી જાય સંતોના સંગમાં. 84 ના ફેરા મટી જાય સંતોના સંગ. એના 84 ના ફેરા ટળી જાય સંતોના સંગમાં. આજીવન ધન્ય બની જાય સંતોના સંગ. આજીવન ધન્ય થઈ જાય સંતોના સંગમાં. અરે એનો બેડો પાર થઈ જાય સંતોના સંગ. એનો બેડલો પાર થઈ જાય સંતોના થાળનો ચડાવો 1,11,000. એક વાર બે વાર
ભક્તો કહે સદા સંતોને સેવજો સંતો કહે છે સદા સંતોને સેવજો. એ ભક્તો કહે સદા સંતોને સેવજો એ ભક્તો કહે છે સદા સંતોને સેવજો. બેડો એનો પાર થઈ જાય સંતોના સંગ એ બેડલો પાર થઈ જાય સંતોના સંગ. એનો બેડો પાર થઈ જાય સંતોના સંગમાં એનો બેડલો પાર થઈ જાય સંતોના સંગ. એ સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં. એ ભક્તિના રંગમાં ને ભજનના રંગમાં ભક્તિના રંગમાં ને ભજનના રંગમાં. એનો પાર થઈ જાય સંતોના સંગમાં બેડો એનો પાર થઈ જાય સંતોના ગુરુજીના નામની હો માળા છે હાથમાં. એ સોહમ નામની હો માળા ઘટમાં. એ માળા છે ઘટમાં ને માળા ઘટમાં. એ માળા ઘટમાં ને માળા ઘટમાં. તુહી નામની હો માળા આ ઘટમાં. આ ગુરુજીના નામની હો માળા આ ઘટમાં. આ કીર્તન જયારે ગવાતું હોય ને નારાયણ બાપુને યાદ કરવા પડે. ગુરુજીના નામની હો માળા જય ગુરુજીના નામની હો માળા છે ઘટમાં. એ જૂઠું બોલાય નહીં પવડું ચલાય નહીં જૂઠું બોલાય નહીં અવળું ચલાય નહીં. જૂઠું બોલાય નહીં પવડું ચલાય નહીં જૂઠું બોલાય નહીં અવળું ચલાય નહીં. તાય નહીં હો માળા છૈડો ગુરુજીના નામની હો માળા ઘટમાં. ભક્તિ તમે કરજો પાપ નહીં કરશો. ભજન તમે કરજો પાપ નહીં કરશો. ભજન તમે કરજો પાપ નહીં કરશો એ પાપ પોષાય નહીં હો માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો માળા ઘટમાં.
છોડાય હરિહરાનંદ કહે સત્ય છોડાય નહીં હરિહરાનંદજી કહે સત્યને છોડાય એ નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં. એ નારાયણ વિસરાય નહીં હો માળા છે ગુરુજીના 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 માળા છે ડોકમાં. નામની હો માળા છે એ સીતારામ નામની હો માળા છે ડોકમાં. નામની હો માળા છે થાળનો ચડાવો 1,11,111 એક વાર બે વાર અને 3 વાર. બોલો રામદેવજી મહારાજ.